ગુજરાત પોલીસ દળમાં આગામી સમયમાં આવી રહેલી કોન્સ્ટેબલ અને પીએસઆઈની મોટી ભરતીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા સ્થાનિક યુવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થઈ શકે તે માટે લીંબડી ડિવિઝન ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા ખાસ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. ભરતી પ્રક્રિયામાં મદદરૂપ થવાનો ઉદ્દેશ ઘણીવાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તેજસ્વી ઉમેદવારો યોગ્ય માર્ગદર્શનના અભાવે શારીરિક કસોટીમાં પાછળ રહી જાય છે. આ બાબતને ધ્યાને રાખી લીંબડી પોલીસ ડિવિઝન કચેરી દ્વારા ઉમેદવારોને દોડ નિર્ધારિત સમયમાં દોડ કેવી રીતે પૂર્ણ કરવી તેની ટેકનિક, શારીરિક ક્ષમતા, ઊંચાઈ, વજન અને છાતીના માપદંડો અંગેની સમજણ, કસરત અને ડાયટ, શારીરિક કસોટીની તૈયારી દરમિયાન રાખવી પડતી સાવચેતી અને ખોરાક, પરીક્ષાનો ડર દૂર કરવો, આત્મવિશ્વાસ વધારવા માટે જરૂરી ટિપ્સ આપવામાં આવશે, જેવું ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા જણાવ્યું હતું. વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈ કક્ષાની ભરતીનું આયોજન કરવામાં આવનાર છે. આ ભરતીમાં માનનીય એસપી સાહેબ શ્રી મેનસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા દ્વારા લીંબડી ડિવિઝનની અંદર જેટલા પણ પોલીસ સ્ટેશન આવેલા છે, જેમાં પાણશીણા, લીંબડી, ચૂડા, સાયલા, તજાડા અને જ્યાં જ્યાં પણ જે લોકો પોતે આ ભરતીમાં ભાગ લેવા માગતા હોય અથવા તો પોતે એમાં એક ઉમેદવાર તરીકે ભાગ લેવા માગતા હોય, એમને સૌપ્રથમ જે શારીરિક કસોટી યોજાનાર છે એ કસોટી બાબતે નું કોઈ પણ માર્ગદર્શન જોતું હોય અથવા તો એમને શારીરિક કસોટી બાબતે કોઈ મદદની જરૂરિયાત હોય તો એ તાત્કાલિક અમારી કચેરીનો સંપર્ક કરી શકે છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે જે પણ ઉમેદવારો હોય જે શારીરિક કસોટીમાં પોતે કોઈ પણ જાતના ગાઈડન્સ અથવા તો મદદને લીધે પોતે સફળ ન થઈ શકતા હોય એમને જે છે એ પોલીસ દ્વારા અહીંયા પૂરી મદદ પૂરી પાડવામાં આવશે અને એક આયોજનબદ્ધ રીતે એમને ટ્રેનિંગ આપી અને પોતે શારીરિક જે પણ કસોટી છે એમાં પોતે ઉત્તીર્ણ થાય એના માટે થઈને અમારા દ્વારા પૂરી મદદ કરવામાં આવશે. તો જે પણ ઉમેદવારો આ બાબતે પોતાને નામ નોંધાવવા માગતા હોય તેઓ આવનારા 2 દિવસની અંદર લીંબડી ખાતે આવેલું પોલીસ સ્ટેશનની બાજુમાં જે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી છે ત્યાં આવી અને પોતાનું નામ નોંધાવી શકે છે. અને એમનું જે નામ નોંધાઈ જશે ત્યારબાદ એમને આગલા દિવસે જે છે એ સંપર્ક કરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈને હાજર રખાવી અને ત્યારબાદ તાત્કાલિક જ એમની જે શારીરિક તાલીમ જે છે એ ચાલુ કરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.